ચૈતર વસાવા અને તેની પત્ની શકુંતલાબેન જેલમાં જતા તેમના બીજા પત્ની આવ્યા મેદાને બની રણચંડી રૌદ્રરૂપ જોઈને સરકાર પણ ધ્રુજી ઉઠી। મિત્રો, નર્મદા જિલ્લાના રાજકારણમાં ચૈતર વસાવાના જેલવાસ બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન જેલમાં જતા હવે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષાબેન વસાવાએ મેદાનમાં આવીને મોટા ખુલાસા કર્યા છે। વર્ષાબેને સ્પષ્ટપણે આ સમગ્ર ઘટનાને રાજકીય કિન્નાખોરી અને એક ગંભીર ષડયંત્ર ગણાવ્યું છે। તેમણે દાવો કર્યો છે કે જેલની સજા કે કેસમાં જે પુરાવોની વાત કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા છે ને લોકપ્રિયતાથી ડરેલી સત્તાધારી પાર્ટી તેમને બદનામ કરવાના પ્રયાસો કરી રહી છે। વર્ષાબેને ખુલાસો કર્યો કે જે ઘટનાના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યના ઘરે બોલાવીને વન કર્મચારીઓને ધમકાવવાનો આક્ષેપ છે। તે સમયે તેઓ પોતે જ ઘરે જ હતા અને ત્યાં આવી કોઈપણ ઘટના બની જ ન હતી। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં વિપક્ષના ધારાસભ્યોને વારંવાર હેરાન કરવામાં આવે છે ને આ 7 વર્ષની જેલની સજા એ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલું એક મોટું કાવતરું છે। વર્ષાબેને અગાઉના કેસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૈતર વસાવાને તોડવા માટે અનેક કેસો કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ઝૂકવાના નથી। સૌથી મોટો ખુલાસો વર્ષાબેને ભાજપમાં જોડાવીને અટકળો પર કર્યો છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેસમાંથી બચવા માટે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, ત્યારે તેમણે આકરા શબ્દોમાં જવાબ આપ્યો કે જે વ્યક્તિ 3-4 વખતે જેલમાં જઈને પણ અડગ રહ્યો હોય તે હવે ભાજપમાં જઈને શું કરશે। તેમણે આ રીતે પક્ષ પલટાની તમામ ચર્ચાઓને ફગાવી દીધી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ કાયદાકીય છે અને તેઓ હાઈકોર્ટમાં અપીલ કરીને આ સજા સામે સ્ટે મેળવવા માટે તમામ કાનૂની રસ્તાઓ અપનાવશે। પરિવારની જવાબદારી અને ડેડિયાપાડાના કામકાજ અંગે વર્ષાબેને મક્કમતા દર્શાવી છે। તેમણે જણાવ્યું છે કે તેમના ઘરમાં નાના બાળકોના વડીલો છે, પરંતુ તેઓ હિંમત હારવાના નથી। ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા જે કામ કરી રહ્યા હતા તે હવે તેમની પાર્ટીના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને સંભાળશે। વર્ષાબેનના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન અને તેમનો પરિવાર આ મુશ્કેલ સમયમાં એકજૂથ રહીને લડાઈ લડવા માટે તૈયાર છે। આ સમગ્ર પ્રકરણ હવે કાયદાકીય જંગની સાથે રાજકીય લડાઈમાં પણ ફેરવાઈ ગયું છે। લોકોની નજર હવે હાઈકોર્ટના આગામી નિર્ણય પર રહેશે। વર્ષાબેન વસાવાની આક્રમક રજૂઆત બાદ હવે એ જોવું રહ્યું કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે છે અને આ સમગ્ર પ્રકરણ ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે કોઈ નેતા જેલમાં જાય ત્યારે પાછળ રહી ગયેલા પરિવાર માટે આ સમય કેટલો કપરો હોય છે, પરંતુ વર્ષાબેને જે મક્કમતા બતાવી છે તે તેમના સંઘર્ષો માટે એક સંદેશ છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।